એ 8 હાવ ખિસ્સા થઈ ગયા ખાલી. ઈ તો કેવી ગજબ જેવી વાત છે. 3 તેરી 9 હવે કોને હું તો કહું. ઈ તો કેવી ગજબ જેવી વાત છે. લ્યો બોલો, આજ પહેલી વાર ખિસ્સામાં પૈસા નથી. હવે કોને કહું. આજ હારું હારું ખાવાનું મન થયું, પણ કોની પાસે પૈસા માંગુ. એટલામાં તો બધા લુખે જ છે. હાવ મૂંઝાણો. હે કેમ મૂંઝાણા? તો હું આજ પહેલી વાર હારું હારું ખાવું છે, પણ ખિસ્સામાં પૈસા નથી. હે તો પણ મારી પાસે પૈસા છે જ તે. હે તો હાલ ખાવા જવી. પણ હું નહીં ખવડાવું હો. તમે કહેતા હોય તો તમને ઉશીના પૈસા આપું. એ હારું તો 50 રૂપિયા ઉછીના આપ. 50 રૂપિયા નહીં, તમારે જોતા હોય ને તો 5000 ઉશીના આપું. કેમ 50 રૂપિયા ને 5000 ઉછીના આપે? એ મને 50 રૂપિયા પછી પાછા માંગવામાં શરમ લાગે. 5000 હોય તો પાછા માંગવામાં શરમ ન લાગે ને. હવે તારી પાસે 5000 થોડા હોય તો ઉભા રહ્યો. હે પણ હું લેવા જાય તો કે. હવે એની પાસે થોડા 5000 રૂપિયા હોય, ગોળા ફેંકે. ગોદડું કામ લાવ્યો? એ ગોદડું નથી, મારી બચત બેગ છે, જોયો. જોવો તો શેના પૈસા? હે એટલા બધા પૈસા? હા, એટલા બધા પૈસા ક્યાંથી લાવ્યો? એ મેં પૈસા ભેગા કર્યા. હવે તને તો હું 1500 પગાર આપું, એટલા બધા પૈસા થોડા ભેગા થાય? આ તો 50-60 રૂપિયા છે. પણ ઈ તો આપણી વાડીએ મહેમાન આવે, ઈ મને પૈસા આપે, હું બચત બેગમાં મૂકું, એટલે એટલા પૈસા ભેગા છે. હવે ખોટું હું બોલે. આપણી વાડીએ વરસમાં 1-2 વાર મહેમાન આવે, એમાં થોડા એટલા બધા પૈસા ભેગા થાય? હા શું બોલ, પૈસા ક્યાંથી લાવ્યો? એ તમે મને ગામમાં વસ્તુ લેવા મોકલો ને, એમાંથી મેં પૈસા બચાવ્યા. એટલે એ તમે મને 100 રૂપિયાનું તેલ લેવા મોકલો તો હું 80 રૂપિયાનું તેલ લાવું. તમે મને 50 રૂપિયાનું મરચું લેવા મોકલો તો હું 40 રૂપિયાનું મરચું લાવું. એવી રીતે મેં પૈસા બચાવ્યા. ઓય બાપા, એના પૈસા બસાવ્યા નો કહેવાય, કટકી કરી કહેવાય. એ જે કહેવાય ઈ પૈસા મારા છે. પૈસા તારા ક્યાં છે? પૈસા મારા છે. લાવ. ના રે ના, મેં પૈસા બચાવ્યા, મારા જ પૈસા કહેવાય ને. તારા ક્યાંથી પૈસા કહેવાય? તે કટકી કરીને પૈસા ભેગા કર્યા, પૈસા મારા છે. લાવ. ના રે ના, તમારે ઉશીના પૈસા જોતા હોય ને તો 5000 આપો, નકર પૈસા નહીં મળે. મારા પૈસા છે તોય તું મને ઉછીના પૈસા આપે? હા, ઉશીના જોતા હોય તો કયો, નકર પૈસા પાછા મૂકી દઉં. એ હારું લાવ 5000. એ હારું, 2000, 2000, 3000, 4000 અને 5000. કેદી પાછા આપશો ઈ કયો હાલો. એ 2-3 દીમાં પૈસા પાછા આપી દે. એ હારું. લ્યો બોલો, મારા માણસ જેવા 4-5 માણસ અહીંયા કામ કરતા હોય તો ઈ શેઠ બની જાય ને હું નોકર બની જાઉં. અલે હવે પૈસા જા ગામમાંથી ભેળ લઈ આય. એ હારું, અને મેં તમને 5000 આપ્યા, ઈ પાછા યાદ રાખજો, સંભાળીને આપી દેજો. એ હા ભાઈ હા, જાને એમાં હું કીધા કરે. એ હારું. યો બોલો, હવે તો યાદ રાખવું છે કેટલાની ભેળ લાવે, એટલે પૈસા કટકી તો ન કરે. જબરો કુમાર, ચા પીવાની મજા આવે ને? હા વાહ કેહા કુમાર. હે તું મને કેહા કુમાર એમ કે ને તો મને એવું લાગે હું શેઠ છું. તું ઈતે મને જમરૂક કુમાર એમ કે ને તો મને એવું લાગે હું શેઠ છું. તો પણ હાલ ને, આજથી ભોળાની જેમ શેઠ ને માણસની જેમ રહેવી. એટલે એક દિવસ હું શેઠ અને તું મારો માણસ, અને એક દિવસ તું માણસ અને હું શેઠ. ઓય બાપા, ઈ તો ઈનું ઈ જ ના છું, હું થોડો શેઠ કેહુડી. હમણાં તો કેહા કુમાર એમ કેતો તો ને, જમરૂખડી કેહુડી, જમરૂખડી કેહુડી, જમરૂખડી. હવે મારા માણાનું ધ્યાન રાખવું પડશે. હું કટકી કરીને 50-60 રૂપિયા ભેગા કર્યા. લ્યો ભલા દાદા ભેળ. પૈસા વજાય તો લાય. ભલા દાદા તમને કાઈ ખબર કે નહીં? હું એ મમરાભાઈ ગાંડા થઈ ગયા, બધાના ચપ્પલ લઈને વયા જાય. એમ વાત કરીને પૈસા ભૂલવાડે કા? લાય પૈસા. હા શું કહું, મમરાભાઈ ગાંડા થઈ ગયા. એ ભલે ગાંડા થઈ ગયા, પૈસા લાય. એ હારું લ્યો.
મમરાભાઈ આવે. ચપ્પલ ભૂલી ગયા, ચપ્પલ ભૂલી ગયા. પણ એ ચપ્પલ મારા છે. ચપ્પલ ભૂલી ગયા. મમરાભાઈ તો મારા ચપ્પલ લઈને વહી ગયા હું. તો પણ મેં તમને કીધું તું તો ખરા મમરાભાઈ ગાંડા થઈ ગયા. પણ મને એમ થયું તું ખોટું ખોટું કે. ખોટું નતો કેતો, હાસું કેતો છો. ભેળ નહોતી હંતાડવાની, ચપ્પલ હંતાડવાના હતા. એમ તો કેમ મમરાભાઈ ગાંડા થઈ ગયા? એ એના કોક ચપ્પલ લઈ ગયું ને એટલે. હે ચપ્પલ લઈ ગયો એમાં ગાંડા થઈ ગયા? હા, મમરાભાઈ ને મૂળ 250 રૂપિયાની આવક છે અને ઈ 300 રૂપિયાના ચપ્પલ લાવ્યા હતા તો ગાંડા થઈ જ જાય ને. એ વાતું નથી કરવી, આ ચપ્પલ લેવા જવું પડશે. એ હારું. ઓ બાપા, ઓ બાપા. ઓય બાપા, પણ મમરાભાઈ આમ જલા છે તો આમ ક્યાં જા? પણ મને એમ થયું કે દુકાને ચપ્પલ લેવા જવાનું હશે. એ દુકાને ચપ્પલ લેવા નથી જવું, મમરાભાઈ ચપ્પલ લઈને જાય ને ઈ પાછા લેવા જવું પડશે એમ કહું. એ હારું. જમરૂખડી કેહુડી ઉભો રે. તું મને હવે કેહુડી નો કહેતો અને હું તને જમરૂખડી નહીં કહું. તો હું કહેવાનું? કે હું તને જમરૂખલાલ કહીશ અને તું મને કેહાલાલ કહેજે. હે તું મને જમરૂખલાલ કહીશ તો મને તો એવું લાગશે હું વેપારી છું. તો તું તે મને કેહાલાલ એમ કહીશ ને તો મને તે એવું લાગશે હું વેપારી છું. હા તો હવે એમ કહેશું. હા તો આજથી તું મને કેહાલાલ કહેજે અને કાલથી હું તને જમરૂખલાલ કહીશ. એ બાપા, કાલથી હું કામ કેવું? આજથી જ કે ને કેહુડી. એમાં કેહુડી હું કે જમરૂખડી? કેહુડી જમરૂખડી કેહુડી જમરૂખડી કેહુડી. હે મમરો કેમ દાંત કાઢે? હે મમરા કેમ દાંત કાઢે? લે બોલ, કાઈ બોલતોય નથી અને દાંત કાઢે. ગાંડો થઈ ગયો લાગે. હા એવું જ લાગે. મારા ચપ્પલ મળી ગયા. હે મમરો મારા ચપ્પલ લઈ ગયો. હાલો તો કે હાલ. હા હાલો જમરૂખલાલ. ઓય દાદા, મમરાભાઈ આવ્યા. તો ઝડપી લે. એ હારું. મમરાભાઈ મારા ચપ્પલ આપી દો. જમરૂખલાલના ચપ્પલ લાય. મમરા કીધું ને જમરૂખલાલના ચપ્પલ આપી દે. હમણાં દાદા તમારા ચપ્પલ. ઓય બાપા, આ ક્યાં મારું ચપ્પલ છે? આ તો નાના છોકરાનું ચપ્પલ છે. પણ આ ચપ્પલ તો તમારું છે ને. પણ એક ચપ્પલ થોડું પહેરાય, જોઈને ચપ્પલ લવાય ને. પણ આપણે થોડા દુકાને ચપ્પલ લેવા ગયા હતા તે નિરાજથી ચપ્પલ જોઈને લાવી. હાલ મમરાભાઈ ક્યાંક વિયા જાય. યા હારું. મમરા જમરૂખલાલના ચપ્પલ આપી દે. મારી પાસે પૈસા હોય નહીં, મારે બીજા ચપ્પલ કેમ લેવા? મમરાભાઈ લાવો મારા ચપ્પલ. મમરાભાઈ તો લઈ ચાલો. ઉભા રહ્યો, ન્યા નથી જાવું. મમરાભાઈ તો ગાંડા થઈ ગયા. ઈ તો દરરોજ ચપ્પલ લઈને વ્યા જાહે. દરરોજ આપણે ચપ્પલ કેટલાક ગોતશું. તો પણ આવા તડકામાં ચપ્પલ વગર હાલવું કેમ? તો પણ શું કરશું? એક કામ કરવી, મમરાભાઈને ગાંડા સાહેબના દવાખાને લઈ જાવી. હવે ઈ તો ગાંડો છે એમ દવાખાને આવશે? તો પણ ગાંડા સાહેબને અહીંયા બોલાવી. મમરાભાઈ હારા થઈ જાય પછી ક્યાં આપણા ચપ્પલ લઈ જવાના? આ ઈ હાસુ. પણ ફોન લગાડો. ગાંડા સાહેબ. હાલો ગાંડા સાહેબ. બોલો. એ જલ્દી મારી વાડી આવો ને. કે હા કાકા, જમરૂ કાકા, તમે મમરાભાઈને લઈને અમારી વાડીએ આવો. એમ તો કેમ મમરો તમારી વાડી આવશે? એ તમારા ચપ્પલ એને દેખાડજો એટલે મમરાભાઈ આવશે. હા ઈ હાસુ. હાલો તો ભોળા દાદા આપણે વાડીએ વયા જાવી. હાલો જમરૂખલાલ. હાલો કે હાલ. જો મમરા તારા ચપ્પલ. એ મારા ચપ્પલ મળી ગયા. ભોળા દાદા જલ્દી ગાંડા સાહેબ આવે તો હારું. ગાંડા સાહેબ તો હમણાં આવી જાય પણ મમરાભાઈ આવે તો હારું. હા ઈ હાસુ. હે ગાંડા સાહેબ તો આવ્યા. હારું છું, ગાંડા સાહેબ આવી ગયા. શું તકલીફ થઈ ગઈ દાદાને? એ મને કાઈ નથી થયું. મમરાભાઈ ગાંડા થઈ ગયા. હે મમરો જાડિયો ગાંડો થઈ ગયો? હા. એમ તો કેમ મમરો જાડિયો ગાંડો થઈ ગયો? એ એના ચપ્પલ કોક લઈ ગયો ને તે ઈ કોકના ચપ્પલ એના ચપ્પલ સમજીને લઈને વ્યા જાય.
ઓ તો ચપ્પલ નો કેસ છે એમ ને? હા હે ઈ આમ કેહા કાકા જમરૂક કાકા મમરા ભાઈને લઈને આવ્યા. દાદા ચપ્પલ મને આપી દ્યો. જો મમરા જાડિયા તારા ચપ્પલ. એ મારા ચપ્પલ જો મમરો જાડિયો જાય નહીં. હે દાદા કેમ સ્પીડમાં ગયા? દાદા સાહેબ દર વખતે મને ઇન્જેક્શન આપી દે હો.